Hello friends, I'm Twinkle. I just welcome to you in my channel નવસી સ્ટાર. આજે જે છે આપણે અલંકાર, બરાબર, અલંકાર તો જોઈ લીધા છે, હે ને? આભૂષણ જેને કહેવાય, ઓકે, પદ્ય અને ગદ્ય બંનેમાં જે યુઝ થાય, ઓકે. આજે અહીંયા જે છે આપણે આની અંદર જોવાના છીએ અલંકારના એમસીક્યુઝ વિશે, બરાબર, એન્ડ દેટ ઇઝ ધ એમસીક્યુઝ પાર્ટ 1. ઓકે, હજુ સેકન્ડ પાર્ટ ઇઝ રિમેનિંગ ફોર યુ. ઓકે, જેટલા ક્વેશ્ચન્સને તમે સોલ્વ કરશો, એમસીક્યુઝને સોલ્વ કરશો, યુ હેવ ગેટિંગ ધી કોન્ફિડન્સ, ઓકે, કે કેવી રીતે પેપર્સમાં અમે કરી શકીશું, અમને આવડશે કે નહીં આવડે, ઓકે. તો આપણે એ વસ્તુ જે છે અહીંયા જોવાની છે, કરવાની છે, ક્લિયર? તો સી ઓફ દેટ કે અહીંયા અલંકારના એમસીક્યુ સ્ટાર્ટ કરીએ પહેલાં, બરાબર છે. જે પણ લોકો ફર્સ્ટ ટાઈમ મારી ચેનલમાં જોડાઈ રહ્યા હોય એ લોકો ચેનલને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, ઓકે. તો સી ઓફ દેટ ધી ફર્સ્ટ ક્વેશ્ચન, ઇટ્સ ઓન ધી ડંખ ભરવા પાછળ ખેંચેલી ફણીધરના ફણાની માફક તેની ભરેલી લાંબી ડોક, બરાબર. શું છે જુઓ, ફરી ક્વેશ્ચન વાંચો કે ડંખ ભરવા પાછળ ખેંચેલી ફણીધરના ફણાની માફક તેની ભરેલી લાંબી ડોક. શબ્દાનુપ્રાસ છે, ઉપમા છે, રૂપક છે કે અનન્વય છે, બરાબર. તો શું છે આની અંદર? માફક. અને માફક જે છે એ અને બી વસ્તુ બતાવે કે એના જેવું છે, સેમ ટુ સેમ નહીં, બરાબર. એમ નથી કીધું તમને કે કોઈ વસ્તુ છે, બરાબર, તપેલી એટલે તપેલી, તો એ શું થઈ ગયું? અનન્વય થઈ જાય, બરાબર. પણ તપેલી જેવું છે, બરાબર, તો એની જે સરખામણી છે, બરાબર, એ શું થઈ જશે? ઉપમા. એનું બી સાથે છે તો ઉપમા છે, અનન્વય જે છે એ છે એનું એ સાથે. તો અહીંયા જે બતાવ્યું છે તમને કે ડંખ ભરવા પાછળ ખેંચેલી ફણીધરના ફણાની માફક તેની ભરેલી લાંબી ડોક, બરાબર. તો માફક વર્ડના કારણે અહીંયા બની જશે ઉપમા અલંકાર, એટલે આન્સર તમારો આવશે ઓપ્શન નંબર બી, ઓકે. નહીં શકું હાય બચાવી કોઈને, અશક્ત જેવો રહું બેસી રોઈને. તો અહીંયા શું આવશે? વર્ણાનુપ્રાસ છે તો વર્ણ રિપીટેશન થવું જોઈતું હતું. શ્લેષ છે તો એક વર્ડના બે મિનિંગ્સ થાય. અંત્યાનુપ્રાસ છે કે રૂપક છે, તો જોવો અહીંયા અંત્યાનુપ્રાસમાં શું થાય કે પહેલી પંક્તિનો છેલ્લો અને બીજી પંક્તિનો છેલ્લો આ બંને અક્ષર રાઇમિંગ વર્ડ્સમાં આવે, સેમ આવે, તો અંત્યાનુપ્રાસ થાય, ઓકે. તો અહીંયા એવું છે, જો નહીં શકું હાય બચાવી કોઈને, અશક્ત જેવો રહું બેસી રોઈને, કોઈને અને રોઈને, તો અંત્યાનુપ્રાસ છે આ રહ્યું. ઓપ્શન નંબર સી અહીંયા કરેક્ટ આવશે. છે ક્લિયર? ઓકે. નેક્સ્ટ, જ્ઞાનની પોટલી દફતરમાં ઘાલી હળવા થઈ શાળાએથી, પાછા ફરતા નિશાળિયા ભૂખનો રાગ આલાપતા આવે છે. આ રૂપક છે, વ્યાજસ્તુતિ છે, આંતરપ્રાસ છે કે પછી શ્લેષ છે? તો અહીંયા આગળ જો શું જોવા મળે છે કે અહીંયા બતાવે છે કે જ્ઞાનની પોટલી દફતરમાં ઘાલી હળવા થઈ નિશાળેથી, પાછા ફરતા નિશાળિયા ભૂખનો રાગ આલાપતા આવે છે. અહીંયા જે છે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા, એક સમાન છે, બરાબર. સ્કૂલે કેમ ગયા હતા, બરાબર, અને હળવા થઈને શાળાએથી પાછા ફર્યા. હવે શું કરે છે કે ભૂખનો રાગ આલાપતા નિશાળિયા પાછા ફર્યા છે. તો એનો મતલબ શું છે કે એકરૂપતા બતાવે છે, બરાબર. રૂપક છે આની અંદર, ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા, એક સમાન એને કહેવાય રૂપક. તો આ રૂપક અલંકાર છે. ઓપ્શન નંબર એ અહીંયા કરેક્ટ આવશે, બરાબર. હવે તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા, બરાબર. આ શું છે? અન્યોક્તિ છે, વ્યતિરેક છે, સજીવારોપણ છે કે રૂપક છે? તો જુઓ અહીંયા પણ જેની અંદર રૂપક કહેવાય કે એકરૂપતા બતાવી છે. નિરંતર કોના એકરૂપતામાં એ તરતા હતા? તો બાપુના પ્રેમ સરોવરમાં. તો આ શું છે? રૂપક. ઓપ્શન નંબર ડી અહીંયા પણ કરેક્ટ થશે. એકરૂપતા હોય ત્યાં રૂપક આવે. અહીં નદી જાણે વિમાસણમાં પડી ગઈ કે ક્યાં જવું, બરાબર. તો આ રૂપક છે, ઉત્પ્રેક્ષા છે કે પછી શ્લેષ છે કે અનન્વય છે? જ્યાં પણ જાણે શબ્દ આવે, રખે આવે, તો ત્યાં શું આવશે? ઉત્પ્રેક્ષા અલંકાર. કયો અલંકાર? ઉત્પ્રેક્ષા. અને અહીંયા છે તમારી જોડે, અહીં નદી જાણે વિમાસણમાં પડી ગઈ કે ક્યાં જવું, જાણે જે છે એના પરથી આ અલંકાર થઈ ગયો છે ઉત્પ્રેક્ષા. ઓપ્શન નંબર બી જે છે એકદમ કરેક્ટ થશે, ઓકે. હવે જુઓ નેક્સ્ટ શું છે કે હળવે 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 હરજી મારે મંદિર આવ્યા જો. આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે? અતિશયોક્તિ છે, રૂપક છે, શ્લેષ છે કે શબ્દાનુપ્રાસ છે? શબ્દાનુપ્રાસમાં એવું થાય કે જે વર્ડ્સ છે એ રિપીટેશનમાં હોય. તો અહીંયા છે ને હ, ઓકે.
તો શું થઈ જશે? આ શું છે? યસ, શબ્દાનુપ્રાસ છે ને, હળવે હળવે હળવે. તો આ શબ્દાનુપ્રાસ છે. ઓપ્શન નંબર ડી અહીંયા કરેક્ટ થશે. બરાબર, શબ્દાનુપ્રાસ અલંકાર અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ જુઓ કે નીચેનામાંથી અર્થાલંકાર ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. બરાબર, તો અર્થાલંકાર ન હોય તેવો કયો છે? અનન્વય, પ્રાસ સાંકળી, વ્યાજ સ્તુતિ કે અન્યોક્તિ. બરાબર, તો અનન્વય જે છે એ પણ છે અહીંયા. પછી તમે કહી શકો છો કે જે પ્રાસ સાંકળી છે, બરાબર, એ નહીં આવે. વ્યાજ સ્તુતિ પણ જે છે અર્થાલંકાર છે, અન્યોક્તિ પણ છે. પણ જે પ્રાસ સાંકળી છે શબ્દાલંકાર છે. બરાબર, પ્રાસ સાંકળી જે છે એ શબ્દાલંકાર છે. અને પ્રાસ સાંકળી કેવી રીતે હોય? જેને આંતરપ્રાસ કહેવાય. આંતરપ્રાસ કેવી રીતે બને? કે જે પહેલી પંક્તિ છે એનો છેલ્લો અને બીજી પંક્તિનો પહેલો અક્ષર, બરાબર છે, એ જ્યારે સમાનતામાં આવે, રાઇમિંગમાં આવે, તો એને કહેવાય પ્રાસ સાંકળી, અને એ શબ્દાલંકાર છે. તો એ અર્થાલંકારની અંદર નહીં આવે. ક્લિયર છે? ઓકે, તો અહીંયા આન્સર આપણો કરેક્ટ થઈ જશે ઓપ્શન નંબર બી, કેમ કે એ શબ્દાલંકાર છે, અર્થાલંકાર નથી. ઓકે, નીચેનામાંથી શબ્દાલંકાર ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. હવે શબ્દાલંકાર ન હોય તેવો એટલે કે અર્થાલંકાર હશે. ઓકે, યમક, પ્રાસાનુપ્રાસ, શ્લેષ કે વર્ણાનુપ્રાસ. તો જો યમક પણ આવશે, પ્રાસાનુપ્રાસ પણ શબ્દાલંકાર છે, વર્ણાનુપ્રાસ પણ શબ્દાલંકાર છે, પણ શ્લેષ એ અર્થાલંકાર છે કે એક શબ્દ, એક વર્ડ છે, એના બે મિનિંગ્સ નીકળશે. ઓપ્શન નંબર સી જે છે અહીંયા કરેક્ટ આન્સર આવશે. ઓકે, કેમ કે એ શ્લેષ ઇઝ ધી અર્થાલંકાર. ઓકે, હવે દરિયે તેના કિનારાના પથ્થરો જેવો જ સ્થિર પડેલો દેખાય. આ અલંકારમાંથી ઉપમાન શોધો. બરાબર, તો જેને માન આપવામાં આવ્યું હોય એ તમારું હોય ઉપમાન. તો કોણ છે કે જેને દરિયો તેના કિનારાના પથ્થરો જેવો જ સ્થિર પડેલો દેખાય છે. બરાબર, કોના જેવો ઉપમાન હોય? કોના જે છે ઉપમાન હોય તો કોના જેવો? કિનારાના પથ્થરો જેવો, તે ઉપમાન છે. કિનારાના પથ્થરો જે છે ઉપમાન છે, અને દરિયો જે છે ઉપમેય છે. ઉપમેયને ઉપમાન સાથે સરખાવ્યું છે. દરિયો ઇઝ ધી ઉપમેય, કિનારાના પથ્થરો ઇઝ ધી ઉપમાન. બંને છે તમારું એકરૂપતા એટલે કે રૂપક અલંકાર છે, હે ને? તો શું આવશે અહીંયા આન્સર? કિનારાના પથ્થરો. ઓપ્શન નંબર બી જે છે એકદમ કરેક્ટ છે. ઉપમેયમાં તો એ આવે એટલે કે દરિયો, અને જેવો છે એટલા માટે એ શું છે? તો ઉપમા છે. બરાબર, ઓકે. હવે જો નેક્સ્ટ શું છે કે દાદા મર્યા તે દાડે અમારી હાચી માં મરી ગઈ જશ્યા. બરાબર, આખું એક છે. દાદા મર્યા તે દાડે અમારી હાચી માં મરી ગઈ જશ્યા. આ રૂપક અલંકારના ઉદાહરણમાં કઈ બે બાબત વચ્ચે એકરૂપતા દર્શાવાઈ છે? એકરૂપતા ઉપમેય અને ઉપમાન વચ્ચે હોય. રૂપક અલંકાર છે એ તમને કહી દીધું છે, તો અલંકાર આઈડેન્ટિફાય કરવાનું નથી, પણ ઉપમેય અને ઉપમાન શોધવાનું છે. બરાબર, તો શું આવશે? તો અહીંયા શું જોવા મળશે? જુઓ કે દાદા અને માં, બરાબર છે, આના વચ્ચેનું જે છે એ એકરૂપતા બતાવવામાં આવી છે. તો શું આન્સર આવશે? ઓપ્શન નંબર ડી, કે દાદા અને માં વચ્ચે જે છે. ઓકે, નીચેનામાંથી ઉપમા અલંકાર અંગે કયો વિકલ્પ ખોટો છે? ઓકે, તો જો ડોહો સોટા જેમ ચાલવા લાગ્યો, એ બી એટલે ઉપમા થાય છે. એ તો છે. બરાબર, ચાંદી સી જળહળા થતી નદીને જોતો, તો એ પણ એ બી છે. ચાંદી સી જળહળા થતી નદીને જોતો. એક વખતનું સ્મશાન જેવું ઘર ધમધમતું થઈ ગયું, બરાબર છે, તો એ પણ એ બી છે એટલે ઉપમા અલંકાર છે. પણ એ વૃક્ષની ડાળીઓ જાણે ઝાડીઓ હતી, જાણે ફૂરદી ઉત્પ્રેક્ષા અલંકાર. એટલા માટે ઓપ્શન ડી જે છે અહીંયા કરેક્ટ આન્સર થઈ જશે. ઓકે, નીચેનામાંથી કયું ઉદાહરણ અલગ પડે છે? છબી અંગની જોઈ અનંગ લાજે. બરાબર, પછી વીણાની વાણી અમૃતથી પણ મીઠી છે. ઓકે, પરમેશ્વર જેવો પરમેશ્વર કેવળ એક જ છે. બરાબર, અહીંયા જુઓ, પરમેશ્વરની વાત પરમેશ્વર સાથે જ છે, મતલબ એની વાત એ સાથે જે અનન્વય. ઓકે, પછી વઢકણી વહુની જીભ તો અંગારાથી ગરમ. બરાબર, તો આ બધા જે છે એ ઉપમેય ઉપમાન વચ્ચેનું છે, રૂપક બતાવે છે. છબી અંગની જોઈ અનંગ લાજે, ઉપમેય ઉપમાન છે એટલે કે રૂપક છે, એકરૂપતા છે. વીણાની વાણી અમૃતથી પણ મીઠી છે, એકરૂપતા છે, રૂપક અલંકાર છે. અને ઓપ્શન નંબર ડી કે વઢકણી વહુની જીભ તો અંગારાથી ગરમ,
એ પણ રૂપક અલંકાર છે, બરાબર. તો અહીંયા અલગ કયો પડે છે? પરમેશ્વર જેવો પરમેશ્વર, એની એ સાથે સરખામણી, અનન્વય અલંકાર અહીંયા અલગ પડશે. એટલે ઓપ્શન નંબર સી અહીંયા કરેક્ટ થઈ છે. હવે તું જાણે છે કે સંસાર સાગર તરવો સહેલો નથી, અલંકાર ઓળખાવો. બરાબર, શું કીધું છે? કે તું જાણે છે કે સંસાર રૂપી જે સાગર છે તરવો સહેલો નથી. તો આ શું છે? અહીંયા જે છે એ એકરૂપતા દર્શાવી છે કે શું કરવું, રૂપક વસ્તુ બતાવી છે. એટલા માટે શું જોવા મળશે અહીંયા? તો આ રૂપક અલંકાર છે. સી દેટ ઓપ્શન. ઉત્પ્રેક્ષા, વ્યાજસ્તુતિ, રૂપક કે કોઈ પણ નહીં. તો રૂપક છે. ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા છે, એટલે ઓપ્શન નંબર સી કરેક્ટ થઈ જશે. સત્યનો માર્ગ ખાંડાની ધારે ચાલવા જેવો છે, અલંકાર ઓળખાવો. રૂપક છે, ઉપમા છે, વ્યતિરેક છે કે વર્ણાનુપ્રાસ છે? ઓકે, તો અહીંયા શું કીધું છે? જુઓ, ઉપમા છે. કેમ કે સત્યનો માર્ગ ખાંડાની ધારે, એનું બી સાથે છે, હે ને? એટલા માટે શું થઈ જશે? ઉપમા અલંકાર. બરાબર, ઓપ્શન નંબર બી જે છે અહીંયા કરેક્ટ થશે, ધારેના કારણે. પાણી પહેલાં પાળ બાંધવી, આ કહેવતમાં કયો અલંકાર છુપાયેલો છે? બરાબર, તો વર્ણસગાઈ છે, અન્યોક્તિ છે, શબ્દાનુપ્રાસ છે કે એ અને બી બંને છે? બરાબર, તો અહીંયા જુઓ શું જોવા મળે છે કે પ અને પ, પાણી પહેલાં પાળ. બરાબર, તો પ અને પ જ્યાં આવે એને કહેવાય વર્ણસગાઈ. શું કહેવાય છે? વર્ણસગાઈ. અને વર્ણસગાઈ જે છે, બીજું કે અન્યોક્તિ પણ કહેવાય કે જ્યારે એક કરતાં વધારે વાર રિપીટેશનમાં છે, એટલા માટે એ પણ જોવા મળશે અને બી પણ જોવા મળશે. બરાબર, પાણી પહેલાં પાળ બાંધવી એ વર્ણસગાઈ, અને અન્યોક્તિ એટલે ઓપ્શન નંબર ડી, એ અને બી બંને અહીંયા જોવા મળશે. ક્લિયર? ચલો, નીચેનામાંથી રૂપક અલંકારનું ન હોય તેવું ઉદાહરણ શોધો. હરખને શોકની જેને નાવે હેડકી. બરાબર, તો એ તો છે રૂપક, એકરૂપતા બતાવી છે. વદન સુધાકરને રહુ નિહાળી, એ પણ એકરૂપતા છે, રૂપક છે. જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ. બરાબર છે, એ પણ રૂપક એકરૂપતા છે. દીકરાઓ પાણીની પેઠે પૈસા વાપરે છે, તો પેઠે, જેમ દીકરાઓ પાણીની પેઠે, એની બી સાથે સરખામણી છે, તો શું આવશે? એ કેવો છે? ઉપમા અલંકાર છે. એટલે ઓપ્શન નંબર ડી અહીંયા આપણો સહી આન્સર થઈ જશે. ઠીક હે? ઓકે, નેક્સ્ટ, અલંકાર બાબતે યોગ્ય વિકલ્પો વાળી જોડી પસંદ કરો. મેચિંગ્સ. ઉપમા જે છે એમાં શું આવે? ઉપમા ઉપમેય અને ઉપમાનની એકરૂપતા છે, જે એકરૂપતા હતી એ તો રૂપક હતું. ઓકે, નેક્સ્ટ છે રૂપક. ઉપમેય અને ઉપમાનની એકરૂપતાની સંભાવના, ઉત્પ્રેક્ષા, વર્ણનું પુનરાવર્તન, વર્ણસગાઈ, ઉપમેય અને ઉપમાનની સરખામણી. તો અહીંયા જે ઓપ્શન એ છે ને, એ કે ઉપમેય અને ઉપમાનની એકરૂપતા, એમાં હવે બેની જોડે એ હોય એવો કયો છે? સી દેટ, ફાઇન્ડ ઇટ આઉટ. એવા ઓપ્શન સીમાંય છે, બીમાંય છે અને ડીમાંય છે, એટલે આપણે હજુ કંઈ બીજું શોધવું પડશે. બરાબર, શું કે સંભાવના જે છે એ આવે ઉત્પ્રેક્ષામાં, તો ત્રીજામાં આવવું જોઈએ બી. બરાબર, તો એવા પણ હજુ બે છે, ઓપ્શન સીમાં પણ છે અને ડીમાં પણ છે. તો હવે તમે જુઓ વર્ણસગાઈ. વર્ણસગાઈમાં વર્ણનું પુનરાવર્તન થાય, 4માં આવે સી, એટલે ઓપ્શન નંબર ડી અહીંયા તમારો કરેક્ટ થઈ જશે. જોઈ લો એના વાઇઝ કે ઉપમા ડી છે, ઉપમેય અને ઉપમાનની સરખામણી હોય. હા, બરાબર, રૂપકની અંદર તો એકરૂપતા, એ તો કરેક્ટ છે. ઉત્પ્રેક્ષામાં સંભાવના અને વર્ણસગાઈમાં છે, તો ઓપ્શન નંબર ડી અહીંયા કરેક્ટ થઈ જશે તમારો. સી દેટ, યસ, ક્લિયર? હવે જુઓ નેક્સ્ટ કે અલંકાર બાબતે કયો વિકલ્પ જે છે યોગ્ય છે? વ્યતિરેક, વડલો ખુશ થયો. યમક, ઉપમેય શ્રેષ્ઠ હોય છે. અનન્વય, ઉપમેય અસાધારણ હોય છે. અને સજીવારોપણ, શબ્દોનો પ્રાસ હોય છે. તો જુઓ, વડલો ખુશ થયો. વડલો ઇઝ ધ નિર્જીવ વસ્તુ આપણી ભાષામાં. સાયન્ટિફિકલી ધ વડલો ઇઝ ધ ટ્રી એન્ડ ટ્રી ઇઝ ધ નેચરલી ઇઝ કોલ્ડ એઝ ધી, કેવો છે? એ સજીવંત છે, લાઈવ છે. બરાબર, અત્યારે નિર્જીવ માનો. તો વડલો ખુશ થયો, ખુશ સજીવારોપણ છે. બરાબર, તો સજીવારોપણ 4ની અંદર જે છે એ આવવું જોઈએ, એવો ફક્ત એક જ છે પાછો, ઓપ્શન એ. બીજા સેટ કરો. 1માં બી છે, થાય છે. વ્યતિરેક, ઉપમેય શ્રેષ્ઠ હોય છે, હા કરેક્ટ, થાય છે. યમકની અંદર શબ્દોનો પ્રાસ હોય, હા એ બી કરેક્ટ છે. અનન્વય ઇઝ ધી, ઉપમેય જે છે અસાધારણ હોય છે, અને સજીવારોપણ વડલો. ઓપ્શન નંબર એ અહીંયા જે છે કરેક્ટ થઈ જશે. ઓકે, ચલો સહી. અલંકાર બાબતે સાચો વિકલ્પ પસંદ કરો. માં તે માં, માની માં સાથે છે, એની એ સાથે ઇઝ ધી અનન્વય, તો પહેલામાં આવશે સી. બરાબર છે. ઊંઘતાને પાયે જગની જેલ. બરાબર, ઊંઘતાને પાયે જગની
જલ. ઓકે, એ પછી જે છે શું છે? લગન લગાડી આગ, બરાબર? તો એ વર્ણ શકાય છે લ, તો ત્રીજામાં આવશે બી, પહેલામાં સી, ત્રીજામાં બી છે. આવું કંઈ જુઓ, પહેલામાં સી, ત્રીજામાં બી. ઓપ્શન નંબર એમાં છે. યસ, પણ 2D છે. જુઓ 2માં ડી કેવી રીતે છે? ઊંઘતાને પાયે જગની જલ, એટલે રૂપક એકરૂપતા બતાવી છે. અને 4થમાં એ છે, બરાબર? સ્વાભાવિક વર્ણન અને સ્વભાવોક્તિ કહેવાય. ઓકે, ક્લિયર છે? તો એ અહીંયા કરેક્ટ થશે. નીચેનામાંથી અર્થાલંકારનું ઉદાહરણ શોધો. ઓકે, તો શું છે કે વિપદ પડે પણ વણશે નહીં, બરાબર? તો આ જે છે વિપદ પડે પણ વણશે નહીં, એ થઈ જશે તમારું યમક, બરાબર છે? શું થઈ જશે? યમક, હે ને? એ પછી તમારી જોડે શું છે કે છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો, બરાબર? તો એ શું છે? રૂપક. અને રૂપક જે છે એ શું છે? તો રૂપક ઇઝ ધી કહેવાય કે શબ્દાલંકાર છે, અર્થાલંકાર નથી. ઓકે, પછી વિદ્યા ભણ્યો જે હતે ઘર વૈભવ રૂડો, જે અને તે આંતરપ્રાસ છે, એટલે એ તો જે છે એ તમને જોવા મળે છે, બરાબર? પ્રાસ સાંકળી. પછી છે કે થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી, બરાબર છે? તો ત અને ત એટલે કે વર્ણાનુપ્રાસ છે, બરાબર? તો એ બી અને સી એ જે છે એ શું છે અહીંયા? તો શબ્દાલંકાર છે, બરાબર? પણ અહીંયા આપેલું કે જે છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો એ અર્થાલંકાર રૂપક છે, એટલા માટે ઓપ્શન નંબર બી જે છે અહીંયા કરેક્ટ થશે, બરાબર? અહીંયા બતાવ્યું પણ છે, જુઓ કે ઓપ્શન એ જે વિપદ પડે પણ વણશે નહીં, બરાબર છે? વ અને વ એટલે યમક છે, બરાબર? પછી ઓપ્શન નંબર સી એની અંદર છે વિદ્યા ભણ્યો જે હતી એ ગૈર વૈભવ રૂડો, જે અને તે આંતરપ્રાસ છે, બરાબર? પ્રાસ સાંકળી છે. થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી, તો ત અને ત એટલે એ પણ વર્ણાનુપ્રાસ છે. એ બી સી શબ્દાલંકાર છે, બરાબર? સોરી, એ સી અને ડી શબ્દાલંકાર છે, પણ બી જે છે એ અર્થાલંકાર છે. ઓકે, રૂપક. ઓકે, ચલો અલંકાર ઓળખાવો. વસુંધરા જાણે લીલું પાનેતર પહેરેલી કન્યા, જાણે એ કીવર્ડ્સ છે શેના માટેનો? ઉત્પ્રેક્ષા અલંકાર માટેનો. તો આ તો ઓપ્શન નંબર બી અહીંયા કરેક્ટ થશે, બરાબર? રખે ભાણે જ ન મરે કૃષ્ણ કીધો વિચાર, અલંકાર ઓળખાવો. રખે પણ શેમાં આવે? યસ, રખે પણ ઉત્પ્રેક્ષાની અંદર આવે, એટલા માટે આ પણ ઉત્પ્રેક્ષા અલંકાર ઓપ્શન નંબર એ અહીંયા કરેક્ટ થઈ જશે. ઓકે, હવે જો દમયંતીનું મુખ એટલે ચંદ્ર જાણે, બરાબર? દમયંતીનું મુખ એટલે ચંદ્ર જાણે. હવે જાણે છે એટલા માટે શું આવી જશે? ઉત્પ્રેક્ષા અલંકાર, એટલા માટે ઓપ્શન નંબર બી કરેક્ટ થઈ જશે. જોગીની ગુફા ઉગડે એમ વનરાજે મોઢું ખોલ્યું, આ વાક્યમાં વપરાયેલ અલંકારનો પ્રકાર જણાવો. જોગીની ગુફા ઉગડે એમ વનરાજે મોઢું ખોલ્યું, ઉત્પ્રેક્ષા તો છે નહીં આ, બરાબર? અનન્વય છે શું? ના, બરાબર? એનું એ સાથે હોત. પછી બીજું શું જોવા મળે છે? ઉપમા છે, હા. કેમ કે શું કીધું છે? જોગીની ગુફા ઉગડે એમ, બરાબર? એમ એને બી સાથે સરખાવ્યું છે, એટલા માટે આ ઉપમા અલંકાર છે, ઓપ્શન નંબર સી, બરાબર? એમ છે એટલા માટે કીવર્ડ્સ છે એનો, ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે તે. અલંકાર ઓળખાવો. વા વાયા અને વાદળ ઉમટ્યા, બરાબર છે? તો આ શું છે? ઉપમા છે, અનન્વય છે, વર્ણાનુપ્રાસ છે, શ્લેષ છે. જો અહીંયા શું આવે છે? વ અને વા વાયા વાદળ, બરાબર? તો વર્ણાનુપ્રાસ છે આ, ઓપ્શન નંબર સી અહીંયા આવશે, વર્ણનું રિપીટેશન, બરાબર? ઓકે, અલંકાર ઓળખાવો. ઘરની સગળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે, આ શું છે? યમક છે, ઉપમા છે, રૂપક છે કે ઉત્પ્રેક્ષા? કીવર્ડ છે અહીંયા જાણે, અને જાણે આવે ઉત્પ્રેક્ષામાં, એટલે ઓપ્શન નંબર ડી અહીંયા કરેક્ટ થઈ જશે. ઓકે, અલંકાર ઓળખાવો. વસંત એટલે વસંત, એની એ સાથે સરખામણી બની જાય અનન્વય, બરાબર છે? ઓપ્શન નંબર એ અહીંયા કરેક્ટ થઈ જશે. એ પછી જો શું છે કે નીચેનામાંથી કઈ પંક્તિ ઉપમા અલંકારની છે? દાદાજી એટલે દાદાજી, એ તો અનન્વય છે, બરાબર? આ ગાંડા હીરાને છાતીએથી અળગો કરતો નથી, બરાબર? તો એ તો આવશે નહીં અહીંયા, કેમ કે કોઈ સરખામણી નથી. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે, બરાબર છે? એ પણ નહીં આવે. પણ દીકરાઓ પાણીની પેઠે પૈસો વાપરે છે, બરાબર? શેની પેઠે? સરખામણી છે ને અહીંયા ઉપમેયની ઉપમાન સાથે. યસ, તો શું આવશે કે દીકરાઓ પાણીની પેઠે પૈસો વાપરે છે. ઓપ્શન નંબર ડી જે છે ઉપમા અલંકાર છે, એટલે અહીંયા આવશે ડી, બરાબર? એ તો અનન્વય હતો. દાદાજી એટલે દાદાજી, એની એ એટલે અનન્વય છે. ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને?
બરાબર, વ્યાજસ્તુતિ બને, આનન્વય બને, વ્યતિરેક બને કે શ્લેષ. ઉપમાન કરતાં ઉપમેયને શું બતાવ્યું છે? ચડિયાતું. તો એને કહેવાય વ્યતિરેક. શું કહેવાય? વ્યતિરેક. ઓપ્શન નંબર સી જે છે અહીંયા કરેક્ટ થશે. વ્યાજસ્તુતિ હોત ને તો પ્રશંસા અને નિંદાનો ભાવ જોવા મળે. ઓકે, તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા. આ અગેન આવ્યું. આ વાક્યમાં કયો અલંકાર છે? સ્વભાવોક્તિ છે, શું ઉત્પ્રેક્ષા છે, ઉપમા છે કે રૂપક? આ રૂપક છે. શું છે? આ રૂપક છે. ઓપ્શન નંબર ડી કરેક્ટ થશે. એકરૂપતા બતાવી છે કે તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા. ઓપ્શન નંબર ડી કરેક્ટ થશે. નીચેની પંક્તિનો અલંકાર જણાવો. કંપ્યું જળનું રેશમ પોત, કિરણ તો ઝૂક્યું થઈ કપોત. ઓકે, તો શું છે જુઓ, પોત અને કપોત. પહેલી પંક્તિનો છેલ્લો, બીજી પંક્તિનો છેલ્લો, બંનેની વચ્ચે જ્યારે પ્રાસ રચાય તો એને કહેવાય અંત્યાનુપ્રાસ. ઓપ્શન નંબર બી કરેક્ટ થશે. પણ અહીંયા તમને બતાવ્યું છે કે અંત્યાનુપ્રાસ નહીં, પણ પ્રોપર હોત ને અંત્યાનુપ્રાસમાં તો પોત અને કપોત મિનિંગ બદલાઈ જાય છે. એટલા માટે શું આવે કે કંપ્યું જળનું રેશમ પોત, કિરણ તો ઝૂક્યું થઈ કપોત. બરાબર છે. ઝૂક્યું એ સજીવારોપણ છે અને કંપ્યું જળનું રેશમ પોત એ નિર્જીવ, જળ નિર્જીવ છે પણ સજીવારોપણ દર્શાવે છે, એટલે આ સજીવારોપણ છે. ઓપ્શન નંબર ડી અહીંયા કરેક્ટ થશે. બરાબર, ઓકે. ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. આ પંક્તિમાં કયો અલંકાર છે? બરાબર, કોના સમોવડી? ગુલછડી સમોવડી તે બાલિકા. તો આ શું ઉપમા છે? બરાબર, હા, કેમ કે દર્શાવી છે ને સમોવડી. ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી, એની બી સાથે સરખામણી છે. શું થઈ જશે? ઉપમા. બરાબર, ઓપ્શન એ કરેક્ટ થશે. ઓકે. આ ઝાલાવાળી ધરતી વિરાટ જાણે ખુલ્લી હથેળી સમતલ ક્ષિતિજે ઢળતી. અલંકાર ઓળખાવો. જાણે છે, શું આવે? ઉત્પ્રેક્ષા અલંકાર. ઓપ્શન નંબર ડી ઇઝ ધી કરેક્ટ. ઓકે, અલંકાર ઓળખાવો. દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરતા દુશાસનની જેમ એણે આખોએ તાકો ઉકેલી નાખ્યો. બરાબર છે. જેમ, જેમ હોય તો શું આવે? યસ, જેમ ઇઝ ફોર ધી ઉપમા અલંકાર. એનું બી સાથે છે તો બી અહીંયા કરેક્ટ થશે, ઉપમા અલંકાર. ઓકે, અલંકાર ઓળખાવો. ન પૂંઠે પકડવા જ જાણે જતો ન હોય તેમ. ન પૂંઠે પકડવા જ જાણે જતો ન હોય તેમ. ઉત્પ્રેક્ષા છે, આનન્વય છે, વ્યાજસ્તુતિ છે કે વ્યતિરેક છે? તો અહીંયા શું જોવા મળશે કે જાણે છે અહીંયા, હે ને? ન પૂંઠે પકડવા જ જાણે, જાણે ફોર ધી કીવર્ડ્સ. શું આવશે? ઉત્પ્રેક્ષા અલંકાર. ઓપ્શન નંબર એ ઇઝ ધી કરેક્ટ. ઓકે, હવે જો કાયા છે માટી સમી ઘડીએ તેમ ઘડાય. આ અલંકાર ઓળખાવ. બરાબર, તો અહીંયા શું આવે? ઉત્પ્રેક્ષા, વર્ણાનુપ્રાસ, ઉપમા કે રૂપક? બરાબર છે. તો સમી સરખાવી છે ને, કાયા છે માટી શમી ઘડીએ તેમ ઘડાય. બરાબર છે, તો એની બી સાથે સરખામણી ફોર ધી ઉપમા. ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ ઓવર હિયર. ઓકે. કાળનો કબજો કેવી રીતે કરશો? અલંકાર કયો છે? શબ્દાનુપ્રાસ છે, રૂપક, યમક કે વર્ણશગાઈ? બરાબર, તો અહીંયા જુઓ શું છે? ક અને ક. કાળનો કબજો કેવી કરશો તો શું થઈ જાય? વર્ણશગાઈ થઈ જાય. ઓપ્શન નંબર ડી કરેક્ટ આવે. જો ક અને ક બરાબર રિપીટેશન છે ને વર્ણનું, તો વર્ણશગાઈ થઈ જશે. ઓકે. કયા અલંકારમાં ઉપમે અને ઉપમાન વચ્ચે સંભાવનાનો અર્થ રહેલો હોય? સંભાવના ફોર ધી જાણે, રખે, શકે, તો આવે ઉત્પ્રેક્ષા. બરાબર, ઓપ્શન નંબર એ કરેક્ટ થઈ જશે. હવે એની જીભ સાકર કરતાંય ગળી છે. બરાબર, અલંકાર ઓળખાવો. આનન્વય છે, વિરોધાભાસ કર્યો છે, ઉપમા છે કે વ્યતિરેક છે? તો અહીંયા બતાવ્યું છે વ્યતિરેક. કંઈ વધારે પડતું કે ભાઈ એની જીભ તો ને સાકર કરતાંય ગળી છે, તો વ્યતિરેક છે. ઓપ્શન નંબર ડી કરેક્ટ આવશે. રે હસી હસીને રડી ચડી પડી તું બાકી. આ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે? શબ્દાનુપ્રાસ છે, પ્રાસાનુપ્રાસ છે, વર્ણાનુપ્રાસ છે કે ઉત્પ્રેક્ષા છે? બરાબર, તો શું જોવા મળશે અહીંયા કે જો રાઇમિંગ વર્ડ્સ છે. હસી, હસી, રડી, ચડી, પડી. બરાબર, તો શબ્દાનુપ્રાસ છે. આખા શબ્દોનું રાઇમિંગ વર્ડ્સ બને છે, ફક્ત વર્ણ નથી એ થતો. તો શબ્દાનુપ્રાસ છે. ઓપ્શન નંબર એ કરેક્ટ થશે. હસી, રડી, પડી, ચડી, હસી. બરાબર, અલંકાર ઓળખાવો. ભલે બોલતો હોય પછી ભવનો એ ભાવ. બરાબર, ભલે બોલતો હોય પછી ભવનો એ ભાવ. યમક છે, રૂપક છે, સજીવારોપણ છે કે ઉપમા છે? બરાબર, તો અહીંયા શું જોવા મળશે કે અહીંયા શું કીધું છે
જો કે ભલે બોલતો હોય તો એ કેવું છે કે બોલતો, ભવનો એ ભાવ બોલે, કોઈ દિવસ ના બોલે, બરાબર, પણ એ બોલે છે, સજીવારોપણ છે નિર્જીવની અંદર, તો એ સજીવારોપણ છે. ઓપ્શન નંબર સી કરેક્ટ થશે. હિમાલય જાણે રૂનો ઢગલો, જાણે ફૂર્દી ઉત્પ્રેક્ષા અલંકાર, ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ. ઓકે, નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર નથી? મને રામ રમકડું જડ્યું રાણાજી, મને રામ રમકડું જડ્યું, બરાબર, બંને સેમ છે ને એની એ સાથે, તો એ તો અનન્વય છે, બરાબર છે, અને રૂપક પણ બતાવે છે કે શું જડ્યું છે, એકરૂપતા બતાવી છે, બરાબર છે. બપોર એક મોટું શિકારી કૂતરું છે, બરાબર, તો એ પણ રૂપક છે, એકરૂપતા બતાવી છે. ગીતાનું મુખ ચંદ્ર કરતાં પણ સુંદર છે, તો આ શું છે, અતિશયોક્તિની વાત કરી છે, કંઈ વધારે પડતી પ્રશંસા કરી દીધી છે, અતિશયોક્તિ છે કે ગીતાનું મુખ તો ચંદ્ર કરતાં પણ સુંદર છે, તો એ અતિશયોક્તિ છે, રૂપક નથી. જળ એ જ જીવન, એ પણ રૂપક એકરૂપતા છે, તો શું આવશે અહીંયા? શી જે છે એ નહીં આવે, કેમ કે અતિશયોક્તિ છે. હું માનવી માનવ થાવ તો ઘણું, પંક્તિમાં કયો અલંકાર સમાયેલો છે? શ્લેષ છે, અનન્વય છે, ઉત્પ્રેક્ષા છે કે સજીવારોપણ છે? માનવ તો માનવ હોય એટલે સજીવારોપણ આવશે નહીં, બરાબર. માનવ જે છે એને બે રીતે કહી શકાય, એક તો માનવ કોઈનું નામ પણ હોય, અને બીજું કે માનવ જે છે એ માણસ પણ હોય, બરાબર. એટલા માટે આ થઈ ગયો એક જ વર્ડ, એના બે શબ્દ નીકળ્યા, એટલે થઈ ગયો શ્લેષ અલંકાર. ઓપ્શન નંબર એ જે છે અહીંયા કરેક્ટ થઈ જશે, બરાબર. માનવ પુરુષનું નામ પણ છે, અને માનવ એટલે માણસ પણ થાય. નીચે આપેલા જોડકા પૈકી કયું જોડકું અર્થાલંકારની બાબતોમાં સાચું નથી? બરાબર, તો ઉપમા એ સરખામણી છે, ઉત્પ્રેક્ષા સંભાવના છે, રૂપક એકરૂપતા છે, સાચું નથી એ પૂછ્યું છે, વ્યાજસ્તુતિ સલાહ છે, અને અનન્વય ભ્રમ છે. તમામ જોડકા ખોટા છે. ક્રમ એ થી સી સુધીના જોડકા સાચા છે, એટલે કે એબીસી, અને ક્રમ ડી થી ઈ એટલે કે ડી અને ઈના જોડકા સાચા છે, કે તમામ જોડકા સાચા છે? જો ઉત્પ્રેક્ષા એ સંભાવના છે, બરાબર, એ ક્લિયર વસ્તુ સાચી છે. ઉપમાની અંદર સરખામણી જ કરી હોય, બરાબર. રૂપક તો એકરૂપતા છે, તો આ સાચા છે એકદમ, એ બી અને સી વાળા. એવું કયું છે? ઓપ્શન બી, બરાબર, કે જેની અંદર એ થી સી સાચા હોય, હે ને, તો શું આન્સર થઈ જશે? ઓપ્શન નંબર બી કરેક્ટ છે. ઓકે, વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું છે? શહુ ચલો જીતવા જંગ બ્યુગલો છે, બ્યુગલો વાગે, બરાબર. પછી છે શાળા છોડીને જ્યારે શાળાની બહેનને વર્યો, એ છે શું? પછી કાકા કરીને સાદ કીધો નવ સાંભળે બોલ, તો અહીંયા શું છે? જો કાકા કરીને કીધો, ક અને ક એટલે વર્ણાનુપ્રાસ જે છે એ છે અહીંયા ઓપ્શન સીમાં છે. પછી હવે રંગ બની તંગ મચાવી જંગ પિયાજી ભંગ, તો રંગ તંગ જંગ ભંગ એ શું છે? શબ્દાનુપ્રાસ છે, તો અહીંયા કરેક્ટ શું આવશે વર્ણાનુપ્રાસ માટે? ઓપ્શન નંબર સી. ઓકે, કાકા કીધો કરી, તો ઓપ્શન નંબર સી કરેક્ટ થઈ જશે. ડી જે હતો પેલો રંગ તંગ જંગ ભંગ, એ તો શબ્દાનુપ્રાસ છે. ભૂખે મરે તોય શી ઘાસ ન ખાય, અહીં કયો અલંકાર પ્રયોજાયો છે? અન્યોક્તિ છે, શ્લેષ છે, દ્રષ્ટાંત કર્યું છે કે વિરોધાભાસ છે? બરાબર, તો વિરોધાભાસ કર્યું છે. ન ખાય ઇઝ પોધી વિરોધાભાસ, બરાબર. ભૂખે મરી જાય પણ સિંહ ઘાસ ના ખાય એવું ના થાય, ભૂખે મરતો હોય તો સિંહ પણ ઘાસ ખાય, બરાબર. એટલે ઓપ્શન નંબર ડી અહીંયા કરેક્ટ થઈ જશે, વિરોધાભાસ છે. ચલો નેક્સ્ટ શું છે કે અલંકાર ઓળખાવો. એની આંખમાં અજંપાનો દરિયો હતો, બરાબર. એની આંખમાં શું હતું? અજંપાનો દરિયો. એકરૂપતા છે ને, રૂપક, ઉત્પ્રેક્ષા છે, રૂપક છે, અયામક કે યસ રૂપક છે, બરાબર. તો શું આવશે? ઓપ્શન નંબર બી અહીંયા કરેક્ટ થઈ જશે. વિજનતાના વાસ જેવો પૃથ્વીનો એ પટ હતો. અલંકાર ઓળખાવો. વ્યતિરેક છે, રૂપક છે, ઉત્પ્રેક્ષા કે ઉપમા? તો જેવો, જેવો શેમાં આવે? ઉપમામાં એની બી સાથે સરખામણી કરવા માટે હોય, બરાબર. વિજનતાના વાસ જેવો પૃથ્વીનો એ પટ હતો, તો ઓપ્શન નંબર ડી ઉપમા છે આ. હવે જુઓ શું છે કે ઉત્પ્રેક્ષા અલંકારને નિરૂપતું વાક્ય કયું છે? બરાબર. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચાંદ, જાણે તો ઉત્પ્રેક્ષા જ છે, તો ઓપ્શન નંબર એ જ અહીંયા કરેક્ટ છે. દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ તો અનન્વય છે. દમયંતીનો મુખ ચંદ્ર ચળકી રહ્યો છે, એ તો રૂપક છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો ચંદ્ર જેવું છે એટલે એ તો ઉપમા છે. તો અહીંયા ઉત્પ્રેક્ષા માટે કયું કરેક્ટ થઈ જશે? ઓપ્શન નંબર એ, કેમ કે કીવર્ડ જાણે પ્રેઝન્ટ છે અહીંયા. નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો. શિયાળો ઈ શિયાળો
એની એ સાથે સરખામણી છે એટલે આ બની ગયું અનન્વય, શી કરેક્ટ થઈ જશે. ઓકે. 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવ નૃત્ય. ભાષાશાસ્ત્રમાં આ કયો અલંકાર છે? જાણે છે, જાણે એટલે ઉત્પ્રેક્ષા. ઓપ્શન નંબર ડી કરેક્ટ થઈ જશે. ઓકે. ભીતો બોલી મકાન બોલ્યું, બોલી શેરી બાલાજી. અલંકાર ઓળખાવો. ભીતો બોલે કોઈ દિવસ? ના, ભીતો તો નિર્જીવ છે. તો એ બોલી એ સજીવારોપણનો ગુણધર્મ છે એટલા માટે આ સજીવારોપણ અલંકાર છે. ઓકે, ચલો. અલંકાર ઓળખાવો કે સાંકડી શેરીમાં બરાબર સસરો શામો મળ્યા રે. તો અહીંયા જુઓ શું છે કે સ, શ અને શ એટલે વર્ણાનુપ્રાસ છે. બરાબર, વર્ણ રિપીટેશન, વર્ણાનુપ્રાસ. નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાજ સ્તુતિ અલંકારનું છે? તપેલી તપેલી છે તો એ અનન્વય છે. શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા. પહેલાં એની વાત કરી છે પ્રશંસા, પછી એને નિંદા. તો એ શું છે? વ્યાજ સ્તુતિ અલંકાર છે, હે ને? તો ઓપ્શન બી કરેક્ટ આવશે. ગાંધીજી એટલે ગાંધીજી એ પણ અનન્વય છે કેમ કે એની એ સાથે સરખામણી. તે આવ્યો પણ ભૂલ્યો નહીં, એકરૂપતા છે. બરાબર, તો રૂપક છે. પણ વ્યાજ સ્તુતિ માટે આવશે ઓપ્શન નંબર બી કે શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા. બરાબર, નિંદા પ્રશંસા હોય, પ્રશંસા નિંદા હોય. ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. બરાબર, તો ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો. બરાબર, તો એ જ કરેક્ટ છે ઉપમા માટે. તો જેમ બતાવ્યું હોય એનું બી સાથેનું. ફૂલના જાણે શોભે ગાલી જાતો ઉત્પ્રેક્ષા છે. છકડો એટલે છકડો એનું એ સાથે તો અનન્વય છે. પથ્થર થરથર ધ્રુજે તો એ તો સજીવારોપણ છે કેમ કે પથ્થર નિર્જીવ છે અને ધ્રુજવાની ક્રિયા સજીવારોપણમાં કન્વર્ટ થઈ જાય. બરાબર, ક્લિયર? તો ઉપમાની અંદર આવશે ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો. ઓપ્શન નંબર એ કરેક્ટ થઈ જશે. રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો. ઊંઘતાને પાયે જગની જલ. બરાબર, તે એકરૂપતા છે. ઊંઘતાને પાયે જગની જલ તો ઓપ્શન એ જ કરેક્ટ છે. પછી જુઓ તો વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. વ અને વ વર્ણાનુપ્રાસ છે. તો હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ. બરાબર, તો એ તો શું છે? શ્વાસ, હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ સજીવારોપણ અલંકાર છે. બરાબર, ફૂલના જાણે શોભે ગાલી જાત, જાણે ફોર ધી ઉત્પ્રેક્ષા. તો રૂપક માટે શું થશે? ઊંઘતાને પાયે જગની જલ. ઓપ્શન નંબર એ જે છે અહીંયા કરેક્ટ થશે. ઓકે, નેક્સ્ટ જુઓ શું છે કે નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. ક્યારેક ચાંદીસી ઝળહળા થતી નદીને જોતો. બરાબર, તો શું છે અહીંયા કે સી. બરાબર છે, એની બી સાથે ક્યારેક ચાંદીસી ઝળહળા થતી નદીને જોતો. બરાબર, તો શું થઈ જશે અહીંયા? ઉપમા અલંકાર, હે ને? તો આ શું થઈ ગયો? ઉપમા અલંકાર. પછી ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવે. એકરૂપ શેમાં હોય? રૂપકમાં. બરાબર, એકરૂપતા રૂપક, તો આ રૂપક છે. અલંકાર ઓળખાવો. નિસર્ગના મુખ પર જાણે આનંદનો સવાર હિલોળાતો હતો અને જાણે ક્યારે હોય? ઉત્પ્રેક્ષામાં. તો ઉત્પ્રેક્ષા અલંકાર છે. ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. જીવનવાળી કરમાઈ ગઈ. બરાબર, હૈયું. પછી છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. બરાબર, ચંદ્રના જેવું છે તો ઉપમા છે, હે ને? હૈયું જાણે હિમાલય, જાણે ફૂરતી ઉત્પ્રેક્ષા, જાણે કીવર્ડ્સ છે તો ઓપ્શન સી કરેક્ટ થશે. પછી જો ડીમાં શું છે કે તેનું રુદન સાંભળીને દવાખાનાની દિવાલો ધ્રુજી ઉઠી. દિવાલો નિર્જીવ છે, રુદન કોણ કરે? સજીવારોપણ છે, તો એ તો સજીવારોપણ છે. તો અહીંયા શું કરેક્ટ આવશે? ઉત્પ્રેક્ષા માટે જાણે વાળું. ઓપ્શન નંબર સી, હૈયું જાણે હિમાલય. ઓકે. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો. તો શું આવશે? ધ. ધોળા ધાવણ ધારાએ ધારાએ. બરાબર, તો ધ એટલે કે વર્ણાનુપ્રાસ અલંકાર છે. વર્ણનું રિપીટેશન જોવા મળે છે. પછી છે કે જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. બરાબર, જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પંક્તિમાં અલંકાર ઓળખાવો. જાણે એટલે શું આવી જશે? ઉત્પ્રેક્ષા અલંકાર. ઓકે. જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રશંસા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને? યસ, વ્યાજ સ્તુતિ અલંકાર બને. બરાબર, અલંકાર ઓળખાવો. તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ. જેમ એટલે ઉપમા, એનું બી સાથે સરખાવે, હે ને? તો ઉપમા અલંકાર છે. અલંકાર ઓળખાવો. ફૂલના જાણે શોભે ગાલી ચાહી, જાણે તો ઉત્પ્રેક્ષા અલંકાર છે. ઓકે.
અલંકારના શબ્દનો સામાન્ય અર્થ શું થાય? આભૂષણ, ઘરેણાં. બરાબર છે. અલંકાર ઓળખાવો કે દરિયાના મોજા જેવો વિચાર પસાર થયો. જેવો એની બી સાથે સરખામણી ઉપમા અલંકાર છે. અલંકાર ઓળખાવો. આંખનો એક માત્ર વૈભવ તે ઘર માળો. બરાબર. રૂપક એકરૂપતા છે તો રૂપક અલંકાર છે. આંખનો એકમાત્ર વૈભવ તે ઘર માળો. બરાબર. સજીવારોપણ અલંકારનું ઉદાહરણ શોધો. ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતી નથી. એ પછી શું છે જુઓ કે મુખ મલકાવે માવલડી. બરાબર. અને હૈયું જાણે હિમાલય. ઓકે. પછી છે કે જીવન વન અતિ વેગે વટાવ્યું. જો જે કહેવાય કે હૈયું જાણે હિમાલય એ તો શું છે કે ઉત્પ્રેક્ષા અલંકાર છે. બરાબર. ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતા નથી તો એ જે છે તમારી જોડે અહીંયા ઋતુ. બરાબર છે. અને વહાલ સજીવારોપણ છે એટલે ઓપ્શન નંબર એ કરેક્ટ થશે. મુખ મલકાવે માવલડી મ અને મ એટલે જે છે અહીંયા જોવા મળી જશે તમને. બરાબર છે. કયો વર્ણાનુપ્રાસ અલંકાર. અને બરાબર છે એ તો આપણને ખબર છે શીતો જાણે ઉત્પ્રેક્ષા. જીવન વન અતિ વેગે વટાવ્યું. કેવી રીતે વટાવ્યું? વન અતિ વેગે વટાવ્યું છે એટલે એકરૂપતા બતાવી છે. રૂપક છે એ તો સજીવારોપણમાં આવશે ઓપ્શન નંબર એ. ઋતુઓ વૃક્ષોને વહાલ કરતા થાકતી નથી. ઓકે, ક્લિયર? તો બસ અહીંયા આગળ આપણા આ અલંકારના ક્વેશ્ચન્સ આપણે થોડા ઘણા જોયા. હજુ નેક્સ્ટ લેક્ચર્સ બનશે કે જેમાં બીજા અલંકારના ક્વેશ્ચન્સ આપણે જોવાની કોશિશ કરીશું. ઓકે, તો સ્ટે કનેક્ટેડ વિથ અસ. જસ્ટ વી ક્વિટ અવર સેશન ઓવર હિયર. થેન્ક યુ.